હમણાં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં સુધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન એટલે ભારતીય. જૂની ડિક્શનરીમાં ઇન્ડિયન શબ્દનો અર્થ હતો ઇન્ડિયન એટલે ઓર્થોડોક્સ, અજ્ઞાની, નિરક્ષર, પછાત લોકોનો દેશ. ક્રિસ્ટોફર કોલમ્બસ જ્યારે અમેરિકા અનાયાસે પહોંચી ગયો ત્યારે ત્યાં પહેલાથી આદિવાસી જૂના લોકો રહેતા જ હતા અને નામ અપાયું રેડ ઇન્ડિયન્સ, એટલે આદિવાસીઓનો, પછાત લોકોનો દેશ. પછી બધા વિદેશીઓ આવ્યા અને યુનાઇટેડ સ્ટેટ થયું અને પ્રગતિ કરી. આપણા દેશનું નામ છે ભારત, ભરતખંડ. ભા એટલે જ્ઞાન, રત એટલે લિપ્ત, જે જ્ઞાનથી લિપ્ત છે, જે જ્ઞાનથી સભર છે એવો આ દેશ છે. અને પ્રાચીન સમયમાં તક્ષશિલા ને બધી જે વિદ્યાપીઠો હતી ત્યાં દેશ વિદેશના લોકો જ્ઞાન મેળવવા માટે ભારતમાં આવતા હતા. અને મોગલોએ એ બધી વિદ્યાપીઠોનો નાશ કરવાનું કાર્ય કર્યું છે. અને તમે જો કે કોઈ પણ ભાષામાં દુનિયાના કોઈ પણ દેશનું નામ એક હોય, ફ્રાન્સનું નામ કોઈ પણ ભાષામાં ફ્રાન્સ જ હોય, જર્મનીને કોઈ પણ ભાષામાં જર્મની કહેવાય. ત્યારે આપણા દેશમાં સરકારી ગાડીઓ પર લખ્યું હોય ભારત સરકાર અને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આપણા દેશનું નામ ભારત જ છે. અને પ્રાચીન ધર્મ ગ્રંથો તમે જુઓ, નાટિકાઓ જુઓ, સાહિત્ય જુઓ, હિન્દુ શબ્દનો ક્યાંય પ્રયોગ નથી. કૃષ્ણ અર્જુનને શું કે છે? ઉઠો આર્યપુત્ર. આર્ય એટલે શ્રેષ્ઠ. આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે અને આપણો ધર્મ એ સનાતન વૈદિક ધર્મ છે. વેદમાંથી પ્રગટ થયેલો ધર્મ છે. અને સનાતન એટલે શાશ્વત, ઇટરનલ, જેનો આદિ નથી, જેનો અંત નથી. એટલા માટે સનાતન ધર્મ કોઈ એક સંપ્રદાય નથી. સંપ્રદાય એ આપણા આચાર્યોએ આપેલું તત્વ જ્ઞાન છે. આપણા આચાર્યોના તત્વજ્ઞાનને પ્રેક્ટિકલી જીવવાની વ્યવસ્થા એ સંપ્રદાય છે. આચાર્યોની અનુભૂતિ છે અને એમના માર્ગે આપણી ઈષ્ટની પ્રાપ્તિ માટે આપણે સાધન કરીએ છીએ. જ્યારે ધર્મ એટલે કર્તવ્ય, જે સનાતન કર્તવ્ય આપણા વેદ પુરાણાદિક ધર્મ ગ્રંથોએ આપણને બતાવ્યું. હું તમને એક પ્રશ્ન પૂછું. મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો. જીસસ ક્રાઇસ્ટ પહેલા ક્રિશ્ચન ધર્મ નહીં હતો. ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધો નહીં હતા. કાર્લ માર્ક્સ પહેલા વામપંથીઓ નહીં હતા. ગુરુ નાનક પહેલા શીખો નહીં હતા. આદિનાથ પહેલા જૈનો નહીં હતા. તો આપણા સનાતન ધર્મની, જેને તમે હિન્દુ ધર્મ કહો છો, એની સ્થાપના કોણે કરી? કહેશો કોઈ? આ વૈદિક ધર્મના સ્થાપક કોણ? ક્યાંય તમને ઉત્તર નહીં મળે. કૃષ્ણ પેલા રામ થયા, દશરથ થયા, ગૌતમ થયા, અત્રિ થયા, અને સંભવાની યુગે યુગે પ્રત્યેક કલ્પમાં ભગવાનના અવતાર થયા છે. સૃષ્ટિની ઉત્પત્તિ કરતા પહેલા, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જે વૈદિક વિજ્ઞાન છે એ વેદ સ્વરૂપે ભગવાને પોતે બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. અને એ વેદમાંથી આપણો ધર્મ પ્રગટ થયો. એટલા માટે સનાતન શાશ્વત વૈદિક ધર્મ કહેવાય છે. અને બધા જ સંપ્રદાયો એ સનાતનનો અંગ છે. સનાતન ધર્મ કોઈ એક સ્વતંત્ર સંપ્રદાય નથી. શ્રી મહાપ્રભુજી પણ વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવૈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંતર ચતુષ્ટયમ. વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત જે સનાતન ધર્મના પાયાના ધર્મ ગ્રંથો છે, એને સ્વીકારી અને એના નિચોડ સ્વરૂપે જેમ છાસ વલોવી અને સાર સ્વરૂપે આપણે માખણ કાઢીએ, એમ સનાતન વૈદિક ધર્મના સાર સ્વરૂપે 16 ગ્રંથ આદિ પુષ્ટિ સિદ્ધાંતો આપણને આપ્યા છે. એ સમજણ આપણા લોકોમાં હોવી જોઈએ. આજે
કોઈ આપણને ગમે તે કે, કારણ કે આપણને આજે પાયાનું જ્ઞાન જ નથી. આપણો ધર્મ શું, આપણી પરંપરા શું, આપણી સંસ્કૃતિ કઈ, આપણો સંપ્રદાય કયો, આપણા ઈષ્ટ કોણ, આપણી આચાર્ય પરંપરા કઈ, પાયાની બાબતોનું જ્ઞાન આપણને હોવું જ જોઈએ અને આપણા બાળકોને પણ એ સમજણ આપવી જ જોઈએ. તો જ આગળ જઈને એ માથું પાડીને ખુમારીને ગૌરવથી પોતાના ધર્મને જીવી શકશે. નહીં તો જેમ અત્યાર સુધી ચાલ્યું કે જેને જે પણ લેબલો આપણા પર લગાડ્યા અને એક મૂળ અજ્ઞાની જે આપણે લોકોએ સ્વીકાર્યા, એ જ ગુલામી આગળ ચાલતી રહેશે. ક્યારે આપણે ધર્મના ગૌરવને નહીં જીવી શકીએ જો ધર્મની પાયાની સમજણ નહીં હોય તો. શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી, સેવા માર્ગ પ્રગટ કર્યો અને સનાતન વૈદિક ધર્મમાં એક અદ્ભુત ક્રાંતિ કરી છે. જો વૈદિક ધર્મમાં સૌથી પહેલા યજ્ઞ યાગાદી આવ્યા, અગ્નિ પ્રજ્વલિત કરી ભૂત દ્રવ્યોથી સ્વાહા સ્વાહા કરી અને આહુતિઓ આપવામાં આવે અને અગ્નિના માધ્યમથી એ દેવને આહુતિ અપાય. ધીરે ધીરે એમાં સંશોધન થતા નારદ 5 રાત્રમાં બતાવેલો પૂજા માર્ગ અસ્તિત્વમાં આવ્યો, જેમાં પંચોપચાર, ષોડશોપચાર, ત્રિશોપચાર, રાજોપચાર પૂજા પદ્ધતિ બતાવી. આજે બ્રાહ્મણો કર્મકાંડ કરાવે એમાં ષોડશોપચાર પૂજા પદ્ધતિ વધારે પ્રચલિત છે. એમાં ઈશ્વરનું એક મંત્રોક્ત સ્વરૂપ સ્વીકારવામાં આવે છે. પૂજા પદ્ધતિ વેદોક્ત, મંત્રોક્ત પણ છે અને તંત્રોક્ત પણ છે અને જટિલ પણ છે. ઈષ્ટનું એક માંત્રિક સ્વરૂપ મંત્ર દેવતાના રૂપમાં અધિષ્ઠાતા તરીકે સ્વીકારવામાં આવે છે. ચાહે તો ભગવાનની પ્રતિમામાં અથવા તો માનો ગોબરના ગણપતિ પણ બની જાય અને 2 સોપારી મૂકી અને ગણપતિની ભાવના કરવામાં આવે, પછી એમાં આવાહન કરવામાં આવે, ત્યારે દેવનું આવાહન એમાં થાય. પછી 2 ચોખાના દાણા છાંટી આસન સમર્પિત કરાય, પછી પાદ અર્ઘ્ય એ બધું સમર્પિત થાય, પછી મંત્રથી દેવને આચમન થાય, પછી મંત્રથી દેવને જળ ચડાવીને સ્નાન થાય. ગમે તેવી કડકડતી ઠંડી હોય ને તો પૂજા માર્ગમાં દેવને ઠંડા જળથી સ્નાન થાય. વળી પાછું પંચામૃત થાય, પછી સુગંધિત દ્રવ્ય મેળવેલા ગંધ જળથી સ્નાન થાય, પાછું શુદ્ધ જળથી સ્નાન થાય, પછી અંગ વસ્ત્રનો ભાવ કરવામાં આવે, 2 ચોખાના દાણા ચડાવી અને મંત્રથી વસ્ત્રનો ભાવ કરવામાં આવે, પછી યજ્ઞોપવિત ધરાય, પછી અત્તર, ગંધ, પુષ્પ, તિલક આદિ મંત્રથી થાય, પુષ્પની માળા કે પુષ્પ સમર્પિત થાય, પછી સૌભાગ્ય પરિમળ દ્રવ્ય અબીલ, ગુલાલ, હલ્દી, સિંદૂર એ બધું એમને ચડાવવામાં આવે, પછી ધૂપ, દીપ અને મંત્રથી ખાલી પ્રાણાય સ્વા પાનાય સ્વા કહી અને ભગવાન નૈવેદ્ય અરોગતા હોય એવો ભાવ કરવામાં આવે. ત્યાર પછી આચમન, તાંબુલ, દક્ષિણા સમર્પિત થાય, આરતી થાય, પ્રદક્ષિણાનો ભાવ આંખ બંધ કરીને ઉભા ગોળ ફરીને થાય અને પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવનું વિસર્જન થઈ જાય. અને વિસર્જન થાય તો પછી એ સોપારી માત્ર છે, પછી એમાં દેવ ના હોય. હે દેવ, તમે જ્યાંથી આવ્યા ત્યાં પાછા પધારો. અને દેવનું વિસર્જન થાય પછી સોપારીમાં દૈવત ના હોય, સોપારી જ. આજે જો હમણાં ભાદરવા સુદ ચોથી ગણેશજીના દિવસો આવશે તો એક પ્રતિમા તો મોટી ડેકોરેશન ની હોય અને એક પ્રતિમા પૂજન ની હોય ને. 10 દિવસ પૂજા સંપન્ન થઈ, દેવનું વિસર્જન થયું, જળાશયમાં આપણે ગણપતિનું વિસર્જન કરી દઈએ. આ મંત્રોક્ત અને તંત્રોક્ત પૂજા છે.